નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. 25 વર્ષ અગાઉ નવસારી સબજેલના સળિયા તોડી જેલની ઊંચી દિવાલ કૂદીને ભાગી છૂટેલા લૂંટ અને આર્મ્સ એક્ટના આરોપીને નવસારી એલસીબી પોલીસે હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના પલ્લા ખાતેના શાની માર્કેટમાંથી બેઝ પલટો કરી ઝડપી પાડ્યો છે. આરોપી સામે વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 4 ગુનાઓ નોંધાયા હતા. પોલીસ પકડમાં આવેલો આ આરોપી લૂંટ અને આર્મ્સ એક્ટનો રીઢો ગુનેગાર છે. વર્ષ 1999માં વલસાડ અને નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના શશિભૂષણ ઉર્ફે પિન્ટુ સિંહ રાજપૂતે સાથીઓ સાથે લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ કર્યા હતા. તપાસ બાદ તેને સાથીઓ સાથે નવસારી સબજેલમાં બંધ કરવામાં આવ્યો હતો. જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા સમયે પિન્ટુ સિંહ અને તેના સાથીઓએ બાથરૂમની બારીના સળિયા કાપી અને દિવાલ કૂદી જેલમાંથી ફિલ્મી રીતે ફરાર થયા હતા. જેલમાંથી ભાગ્યા બાદ તેઓ કોઈ વાહન વિના અંદાજે 350 કિલોમીટર પગપાળા ભૂસાવળ પહોંચ્યા અને ત્યાંથી ટ્રેન દ્વારા મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. પછી પિન્ટુ સિંહ બેંગ્લોર, કેરલા, દિલ્હી જેવા વિસ્તારોમાં ભટકતો રહ્યો અને અંતે હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના પલ્લામાં રહીને રંગકામ કરીને ગુજરાન ચલાવતો હતો. 25 વર્ષ બાદ નવસારી એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેની ઓળખ કરી. સ્થાનિક વેપારીઓનો વેશ ધારણ કરીને પોલીસે શની માર્કેટમાંથી આરોપીને ઝડપી લઈ નવસારી લાવી વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીર સાહેબ તેમજ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની એલસીબી પેરોલ ફોલો અને એસઓજીની ટીમને જે ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ છે જે પેરોલ ફલ્લો જમ્પ કરી ગયા છે એમને પકડવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈ વિજય જાડેજા સાહેબ તેમજ આહિર સાહેબ, ગઢવી સાહેબ અને ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ ના હોય પોતાની અલગ અલગ ટીમો બનાવીને સને 2000 જે વર્ષ છે ત્યાં જે આરોપી છે શશિભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પિન્ટુ સિંહ તપે બહાદુર રાજપૂત રહે મરાદ પકોલી તાલુકો જિલ્લો દેવરિયા કે જે રહેવાનું એનું હાઉસ નંબર 150 પલ્લા ગામ અમરનગર સેતપુર ગલી નંબર 4 વેદારામ કોલોની શની માર્કેટની બાજુમાં ફરીદાબાદ હાલ અને મૂળ રહેવાનું છે એનું દેવરિયા જિલ્લો દેવરિયા યુપી. જે આરોપી છે જે 2000 સાલમાં અહીંયા જે નવસારી સબજેલમાંથી જે બાથરૂમમાંથી સળિયા કાપીને પછી એમાંથી કૂદીને એના બીજા 2 સહ આરોપીઓ છે કે જે આના જોડે પણ સજા કાપતા હતા. એક શૈલેન્દ્રસિંહ શિશુપાલસિંહ કુશવા અને અરુણકુમાર જુગલ કિશોર કુશવા એ પણ એક ગુનાના કામના આરોપીઓ હતા. જે 3 આરોપીઓ નવસારી સબજેલ ખાતે હતા. આ જે પકડાયેલા આરોપી છે શશિભૂષણ તેના વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં અને વલસાડ પોલીસ સ્ટેશન તેમજ વાપી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ગંભીર ગુનાઓ આર્મ્સ એક્ટ તેમજ ચોરી લૂંટ ઢાળના ગુનાઓ દાખલ થયેલા હતા, જેને નવસારી સબજેલ ખાતે રાખવામાં આવેલા હતા. આ 3 આરોપીઓ એક સમ થઈને બાથરૂમના સળિયા કાપીને કૂદી ગયેલા હતા અને ત્યાં જે ઝાડ હતું સબજેલમાં એ ઝાડ ઉપર ચડીને પછી પોતાની પાસે રહેલ ચાદરને જે ઇલેક્ટ્રિક વાયર આવે દિવાલ ઉપર એના ઉપર ચાદર નાખીને ડૂડું બનાવીને આ બધા ઉતરી ગયેલા હતા. આ તમામ આરોપીઓ 26 તેમજ 27 તારીખ 5/2000ની સાલમાં આ નવસારી સબજેલમાંથી ભાગી ગયેલા હતા. તેઓને આ નવસારી જિલ્લાની જે એલસીબીની ટીમો છે એ ટીમોએ પોતાના સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવીને એના પર વોચ રાખીને એમને ખબર પડે કે જે આ શશિભૂષણ ઉર્ફે પિન્ટુ તપે બહાદુર કુંવર આરોપી છે એ ફરીદાબાદ ખાતે કલર કામ કરે છે. તેને પકડવા માટે નવસારી જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમોએ પોતાના વેશ ધારણ કરીને જેવી રીતે કે ધાબળા વેચવાનું કામ હોય કે પછી ફ્રૂટની લારીઓમાં પોતે 3 થી 4 દિવસ લગીન એ રીતે વેશ ધારણ કરીને છૂપો વેશ ધારણ કરીને પછી એ આરોપીની પરફેક્ટ ઓળખાણ કરીને પછી આરોપીને પકડતા આરોપીએ પોતાની કબૂલાત કરેલ નહીં અને ના પાડેલ કે હું એ આરોપી નથી, પરંતુ નવસારી એલસીબીની ટીમે ખૂબ સાવચેતીપૂર્વક અને ચોકસાઈથી એ આરોપીની ધરપકડ કરી લીધેલ છે. અને આ જે આરોપી છે છેલ્લા 25 વર્ષથી નવસારી સબજેલમાંથી ભાગી ગયેલો હતો, તેને પકડી પાડીને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે.